હેલો એન્ડ વોર્મ વેલકમ ટુ અવર ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો આજે આપણે જે લેક્ચર સિરીઝની વાત કરી રહ્યા છે એ છે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે DDCET ના એક્ઝામના રિલેટેડ છે. અને બીજી વાત કે આમાં આપણે લેક્ચર સિરીઝ જે જોઈએ છીએ છે બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, કરેક્ટ, કે જેમાં આપણે યુનિટ નંબર 1 યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ કવર કરીએ છીએ. મિત્રો એક ખુશીની વાત અગર તમને આપી દઉં કે મેં આના રિલેટેડ MCQs પણ જે છે બનાવી દીધા છે. ઓકે, તો યુનિટ નંબર 1 માં જેટલા પણ MCQ આવશે એની હું આ જેમ આપણું 4 યુનિટ કમ્પ્લીટ થશે એટલે કે આમાં તમે જોશો તો 4 સબ ટોપિક છે. તો એ કમ્પ્લીટ થયા પછી એ MCQs ની હું એક વાપસ આવી જ રીતે એક સ્લાઇડ બનાવીશ અને તમને તમારી સામે હું પ્રેઝન્ટ કરીશ કે જેમાં આન્સર પણ હશે. તો તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી, ફક્ત તમારે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. અને મને ખબર છે તમારા વોટ્સઅપ ગ્રુપ પણ હશે તમારા કોલેજનું, તમે ડિપ્લોમા કરો છો તો ઓબ્વિયસલી વાત છે હશે. તો આઈ હમ્બલ રિક્વેસ્ટ ટુ યુ કે મારી આ લેક્ચર સિરીઝ જે છે તો એ તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દો. ઓકે, તો યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટમાં આપણે સબ ટોપિક નંબર 1 કે જે ફિઝિકલ ક્વોન્ટિટીઝ એન્ડ યુનિટ્સ એ જોઈ ગયા. ત્યાર પછી આપણે યુનિટ નંબર 2 ઇન્ટર કન્વર્ઝન ઓફ યુનિટ MKS SI ટુ CGS એન્ડ વાઇસ વર્સા એ પણ આપણે જોઈ ગયા. ઓકે, હવે આપણે જોઈએ આ સ્લાઇડમાં એરર્સ, એસ્ટિમેશન ઓફ એરર્સ, રિલેટિવ એરર્સ, percentage errors and propagation of errors. તો આ બધું આપણે એક જ આ વિડીયોમાં કવર નહીં થાય. આની માટે આપણે બે વિડીયો બનાવ્યા છે. આ વિડીયોમાં આપણે નોર્મલ બધાની ડેફિનેશન્સ જોઈ લઈશું અને આના પછીના વિડીયોમાં હું તમને થોડા એક્ઝામ્પલ એક બે તમને સોલ્વ કરીશ. ઓકે, કેમ કે આ રિલેટિવ એરર્સ ને પ્રોપોગેશન એરર આ બધામાં થોડા MCQ એવું પૂછાઈ શકે છે કે ભાઈ આમાંથી એરર્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની એવું તેવું, બરોબર. તો આપણે એ પણ પ્રયત્ન કરીશું. ખબર છે આપણને કે ભાઈ આ યુનિટ નંબર 1 જે છે એ DDCET નું માર્ક્સનું વેઇટેજ 12% વેઇટેજ છે, કરેક્ટ. તો અગેન રિક્વેસ્ટ કે તમે મારી યુટ્યુબ ચેનલમાં છો અને પહેલી વખત વિડીયો જોયા છે તો કેવું લાગે છે મને ફીડબેક પણ જણાવજો, એઝ વેલ એઝ તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી દો. તો મિત્રો આપણે ઇન્ડેક્સ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે જે ટોપિક કવર કરીશું એ છે એરર્સ. ત્યાર પછી આપણે એનું એસ્ટિમેશન ઓફ એરર્સ જોઈશું. એમાં એક પહેલું આવે છે એ છે સિસ્ટેમેટિક એરર્સ અને બીજું આવે છે રેન્ડમ એરર્સ. સિસ્ટેમેટિક એરરના ટાઇપ્સમાં ઇન્સ્ટ્રુમેન્ટલ એરર આવે છે, બીજું આવે છે imperfection in experimental technique or procedure અને ત્રીજું આવે છે પર્સનલ એરર. ઓકે, નિશ્ચિંત રહો, આટલું બધું ડિટેલમાં તો નહીં પૂછાય પણ જસ્ટ તમને ઓવરવ્યુ કે તમને ખબર પડે કે એરર્સ જે છે કયા ટાઈપની આવે છે અને એનું સોલ્યુશન કઈ રીતે આવે છે, બરોબર. તો એની ચિંતા તમે ના કરતા કે આટલું બધું આવશે આમાં. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. તો એસ્ટિમેશન ઓફ એરર્સ પછી લીસ્ટ કાઉન્ટ એરર્સ અહીંયા સુધી આપણે આ સ્લાઇડમાં આપણે જોઈશું, કરેક્ટ. આ જે છે એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર, આની માટે મને નોટ અને પેનની જરૂર પડશે. તો આના પછીના વિડીયોમાં આપણે આ વસ્તુને કવર જઈશું. તો એરર્સ જે છે એ મેઝરમેન્ટ ઇન ધ ફાઉન્ડેશન ઓફ ઓલ એક્સપેરિમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, the result of every measurement by any measuring instrument contains some uncertainty. This uncertainty called as error. તમે જુઓ મિત્રો, કોઈ બી વસ્તુ તમે મેઝરમેન્ટ કરો છો, ઓકે, સપોઝ કરો કે તમે અત્યારે તમારા ફોનમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, હું મારા લેપટોપમાં સ્લાઇડ બનાવું છું, તો હું વિથ ધ હેલ્પ ઓફ સ્કેલ, બરોબર, જે આપણી 15 સેન્ટીમીટરની નાની સ્કેલ આવે છે એનાથી જો મારી લેપટોપની હાઈટ અને વિડ્થ મેઝરમેન્ટ કરું, ઓકે, તો સમ એસ્ટિમેશન મને મળી ગયું કે આ મારું 45 સેન્ટીમીટરનું લેપટોપ છે. પછી હું કોઈ બીજું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લઉં છું, સપોઝ કરો કે હું વર્નિયર કેલિપર લઉં છું અને એનાથી મારી લેપટોપની હાઈટ મેઝર કરું છું. તો મે બી પોસિબલ છે કે સેમ આવશે પણ સેમ નહીં આવે. કેમ? કારણ કે જે મને મારા 15 સેન્ટીમીટરના સ્કેલથી મને જે મેઝરમેન્ટ મળ્યું છે એ થોડું અલગ હશે. સપોઝ કરો કે એમાંથી 45 આવ્યું તો
બીજું જે મેં તમને કીધું કે મેં વર્નિયર કેલિપર્સ લીધું તો એમાં પોસિબલ છે કે 45 આવે પણ 45.5 45.2 તો આને કહેવાય અનસર્ટેનિટી. ઓકે, તો એરર્સ જે છે શું છે કે ભાઈ એવરી મેઝરમેન્ટ બાય એની મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કન્ટેન્સ સમ એરર્સ યા તો પછી સમ કન્ટેન્સ અનસર્ટેનિટી. This uncertainty is called as error. તો જુઓ, every calculated quantity which is based on measure value also has an error. ઓકે, તમે કોઈ ક્વોન્ટિટીને મેઝર કરો છો બરોબર, જેમ કે મેં લેપટોપની મેઝરમેન્ટ કર્યું કે ભાઈ 45 સેન્ટીમીટર છે, તો એમાં એરર્સ શું આવી કે ભાઈ મેં જ્યારે વર્નિયર કેલિપર્સથી કર્યું તો મારું આવ્યું 45.5. તો આ જો 5 નો ડિફરન્સ આવ્યો તો એ મારી એરર છે. મેજર વેલ્યુ કઈ છે તો કે 45. કરેક્ટ. તો જુઓ, એની માટે બે શરતો છે. પહેલું છે એક્યુરસી અને બીજું આવે છે પ્રિસિઝન. The accuracy of a measurement is measure how close the measure value is to the true value of the quantity. અને precision tell us to how what resolution or limit the quantity is measured. કરેક્ટ. તો શું છે એક્યુરેસીમાં કે જે મારી મેઝર્ડ વેલ્યુ છે, એક્ચ્યુઅલ જે વેલ્યુ છે, ઓકે, ટ્રુ વેલ્યુ જે છે ક્વોલિટીની, બરાબર, ક્વોન્ટિટીની, જેમ કે મેં તમને કીધું લેપટોપની સાઇઝ જે છે એ મારી 45 છે, રાઈટ, તો એ મારી થઈ ગઈ એક્યુરસી. અને પ્રિસિઝન ટેલ અસ ટુ વોટ રિઝોલ્યુશન ઓર લિમિટ ધ ક્વોન્ટિટી ઇઝ મેઝર્ડ. એટલે કે જે મારું, જેમ મેં તમને કીધું કે વર્નિયર કેલિપર્સમાં મારે 5 ની એરર આવી, તો આ શું છે એક પ્રકારનું પ્રિસિઝન આપણે એને કહી શકાય. તો ધ એક્યુરસી ઇઝ મેઝરમેન્ટ may depends on several factors including the limit or resolution of the measuring instrument. જે મેં તમને કીધું કે ડબલ આપણે કોઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટથી કરીએ છીએ તો આમાં એક્યુરસી અલગ આવશે. ઇન કેસ સપોઝ કરું મેં મોટું વર્નિયર કેલિપર છે, ઓકે, તો એનાથી અગર હું મેઝર કરું છું તો એમાં અલગ આવશે. અગર હું નાનું લઉં છું કોઈ વર્નિયર કેલિપર તો એમાં કરીશ તો કદાચ એમાં અલગ આવશે. તો આ બધું એરર્સ નું જાદુ છે. તો એસ્ટિમેશન ઓફ એરર્સ શું કહેવામાં આવે છે કે જુઓ, સપોઝ કરો કે તમારી પાસે કોઈ ટ્રુ વેલ્યુ છે અને એની લેન્થ 3.678 સેન્ટીમીટર છે. કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો, ઓકે, તો ઇન વન એક્સપેરિમેન્ટ using a measuring instrument of resolution 0.1 centimeter, the measure value found to be 3.5 સેન્ટીમીટર. હવે આમાં એવું કહેવા માંગે છે કે કોઈ એક વસ્તુ છે, જેમ કે તમારે મોબાઈલની width તમે ગણી લો, ઓકે, તો સપોઝ કરો કે એ 3.678 સેન્ટીમીટર આવી છે. હવે તમે કોઈ એક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લીધું, સપોઝ કરો કે વર્નિયર કેલિપર લીધું, તો એમાં તમને ખબર પડી કે ભાઈ આની ભલે એકચ્યુઅલ વેલ્યુ જે કરેક્ટ વેલ્યુ જે છે એ છે 3.678, પરંતુ તમને જે વર્નિયર કેલિપર કાં તો પછી માપફૂટ પટ્ટીથી તમને ખબર પડી કે મારી જોડે 3.5 સેન્ટીમીટર જ બતાડે છે, ઓકે, તો આમ રિઝોલ્યુશન કેટલું આવ્યું તો 0.1 સેન્ટીમીટર નું રિઝોલ્યુશન આવ્યું, બરાબર. જ્યારે આપણે બીજું એક્સપેરિમેન્ટ કરીએ તો એમાં મેં સપોઝ કરો કોઈ બીજું લીધું છે, જેમ કે માઇક્રોમીટર લીધું છે, તો એમાં મને એરર આવી 0.01 સેન્ટીમીટરની. જેમ કે અહીંયા શું આવી હતી 0.1 સેન્ટીમીટરની જ્યારે મેં વર્નિયર કેલિપરનો યુઝ કર્યો તો. હવે આમાં માઇક્રોમીટરનો મેં યુઝ કર્યો તો 0.01 સેન્ટીમીટરની એરર આવી. તો આમ હું એવું કહી શકું કે મારી વેલ્યુ જે છે એ શું આવી 3.38 સેન્ટીમીટર. તો આમાં એવું છે કે ભાઈ ફર્સ્ટ મેઝરમેન્ટમાં કેવું આવ્યું કે ભાઈ મોર એક્યુરસી, એટલે કે થોડીક વધારે એક્યુરસી આવી છે. કેમ? કારણ કે આની વેલ્યુ જે છે ટ્રુ વેલ્યુના બહુ નજદીક છે, ઓકે. જો પહેલા વેલ્યુ આપણને શું આવી છે 3.5, અહીંયા છે 3.6, ઓકે, તો આમાં આપણે એવું કહી શકાય કે ભાઈ આનું બહુ ટ્રુ વેલ્યુ જે છે સાચી કિંમત એનાથી બહુ નજીક છે, ઓકે. બટ આમાં જે આપણે બીજું પણ એમાં કેવું છે કે ભાઈ લેસ પ્રિસિઝન છે, ઓકે, કેમ કે 0.1 સેન્ટીમીટરનું જે છે એ પ્રિસિઝન આવ્યું છે, ઓકે. રિઝોલ્યુશન કેટલું આવ્યું છે 0.1 સેન્ટીમીટરનું. જ્યારે આપણે સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ લીધું, જેમ મેં તમને કીધું માઇક્રોમીટર લીધું, તો એમાં એરર કેટલી આવી 0.01 ની આવી છે. તો આમાં આપણે કહી શકાય કે ભાઈ આ એક્યુરેટ તો છે, બટ આ જે છે એ લેસ એક્યુરેટ છે પણ મોર પ્રિસાઇઝ છે. આઈ હોપ કે તમને આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, રાઈટ. Thus, every measurement is approximate due to errors in measurement. In general, the errors in measured can be
broadly classified as a systematic errors and random errors. જો મિત્રો મેં સ્લાઇડ્સ જે છે એ બધી ઇંગ્લિશમાં બનાવી છે. કેમ? કારણ કે હવે તમારે ઇંગ્લિશ શીખવું જ પડશે. ઓકે, તો એવા ભ્રમમાં ન રહેતા કે ભાઈ કોઈ એવો મને યુટ્યુબનો વિડીયો જોઈએ છે જે ટોટલી ગુજરાતીમાં મને મળી જાય. તો પ્લીઝ એવું ના કરો. કેમ કે ઘણી વખત મેં જોયું છે, જેમ ત્રીજા સેમમાં આવે છે છોકરાઓ, ખબર પડી કે ભાઈ બેકલોગ આવ્યો. કેમ? તો ભાઈ ઇંગ્લિશ જ નહીં આવડતું. તો ઇંગ્લિશને લર્ન કરો, શીખો. ઓકે, એવું પણ ના વિચાર કરતા કે અત્યારે તો ભાઈ ડીડીસીટી પાસ થઈ જાઉં બસ, બીજું કઈ નહીં, એ તો પછી બીઈ માં જોવા લઈશ, જોવું જાય જે થાય. તો પ્લીઝ એવું ના કરો. તમારું બધું જે છે એ માઇન્ડસેટ જ છે. કરેક્ટ? ત્યાર પછી આપણે પહેલા નંબરનું સિસ્ટેમેટિક એરર્સ જોઈએ. તો the systematic errors are those errors that tends to be in one direction, either positive or negative. Some of sources of systematic errors are, first one is instrumental error. જો મિત્રો સિસ્ટેમેટિક એરર્સ જે છે કાં તો પછી પોઝિટિવ હશે કાં તો પછી નેગેટિવ હશે. ઓકે, તો એમાં પહેલું આવે છે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર ધેટ અરાઇઝ ફ્રોમ ધ એરર્સ due to imperfection design or calibration of the measuring instrument, zero error in the instrument. જો મિત્રો આ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર જે છે એ એવું બની શકે છે કે ભાઈ આપણું જે આ લેપટોપ છે કે પછી તમારો મોબાઈલ છે એની ડિઝાઇન ઇનપ્રોપર હોવાથી તમને ખબર ના પડી કે ભાઈ હું આનો જે વળાંક આવેલો છે તો હું એને કેલિબ્રેટ કરું કે ના કરું, કે પછી ડાયરેક્ટ સીધું જવા દઉં. એ બધું તમારું ઇનપરફેક્ટ ડિઝાઇનમાં આવી ગયું. બીજું આવે છે તમારું કેલિબ્રેશન, એટલે કે તમે જેમ માપપટ્ટીથી માપ્યું કે પછી ફૂટપટ્ટીથી માપ્યું કે પછી વર્નિયર કેલિપરથી માપ્યું, તો એ વાળું જે કેલિબ્રેશન નું આવ્યું એરર, તો એ તમારું ઇન્સ્ટ્રુમેન્ટલ એરર આવી ગઈ. તો આમાં ઝીરો એરર પણ જે છે આવી શકે છે. ફોર એક્ઝામ્પલ, ટેમ્પરેચર ગ્રેજ્યુએશન ઓફ થર્મોમીટર. ટેમ્પરેચર કેમાં મપાય છે? થર્મોમીટરમાં. ઓકે, may be inadequately calibrated. It may read 104 અંશ Celsius at the boiling point of a water at STP, मतलब કે saturated temperature, whereas it should read 100 અંશ Celsius. એવું કન્સિડર કરો કે મિત્રો તમે ક્યાંક આગળ જાઓ છો, કોઈને પૂછ્યું કે ભાઈ આ ઉપર જે ટેમ્પરેચર લખ્યું છે બોઇલરનું એ કેટલું છે, તો તમે વાંચ્યું કે આમાં 104 અંશ સેલ્સિયસ છે, પણ તમે એને એવું કહી દીધું કે ભાઈ 100 જેટલું છે, ચાલશે, વાંધો નહીં. બરોબર? તો આ પ્રકારનું જે છે એરર, એને આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કહેવામાં આવે છે. બીજું આવે છે imperfection in experimental technique or procedure. So to determine the temperature of human body, a thermometer placed under the armpit will always give a temperature lower than the actual value of the body temperature. તો જો મિત્રો ક્યારેક તમે આ થર્મોમીટરનો ઉપયોગ કર્યો હશે, જ્યારે તમારા ઘરમાં કોઈ એવું વ્યક્તિ છે જે તાવ આવેલો હશે, તો તમે ટેમ્પરેચર મેઝર કર્યું હોય તો હંમેશા જે તમારું બોડીનું ટેમ્પરેચર હશે એનાથી થોડું લોવર જ આવ્યું હશે થર્મોમીટરથી. બરાબર? તો આ પ્રકારની જે અનસર્ટેનિટી છે, તો એ આપણે કહી શકાય કે ભાઈ imperfection in experimental techniques, right? તો another external condition, જેમ કે change in temperature, humidity, wind velocity, etc. during the experiment may systematically affect the measurements, right? બીજું આવે છે personal errors. તો personal errors that arise due to an individual's bias, lack of proper setting of the apparatus or individual carelessness in taking observation without observing proper precautions. એટલે પર્સનલ એરર જે છે તમારા કારણેથી જ આવે છે. જેમ કે તમે ઉતાવળમાં હો, ઓકે, અને તમે આમ જ એક્ઝેક્ટલી પ્રોપર નહીં માપ્યું, પણ એકદમ એમ જ માપી દીધું કે ભાઈ લેપટોપની સાઈઝ હા ભાઈ 40 mm છે, ચલો જવા દો એવી રીતે. બરાબર? તો આ તમારું જે છે એ કયું થઈ ગયું? ઓબ્ઝર્વેશન વિથઆઉટ ઓબ્ઝર્વિંગ પ્રોપર પ્રિકોશન્સ, રાઈટ? તો સિસ્ટેમેટિક એરર્સ કેન બી મિનિમાઇઝ બાય ઇમ્પ્રુવિંગ એક્સપેરિમેન્ટલ ટેકનિક્સ. એટલે કે આ આપણે પહેલા નંબરનું સિસ્ટેમેટિક એરર જોઈ ગયા. કરેક્ટ? તો આને અગર આપણે મિનિમાઇઝ કરવું હોય
તો તમારે શું કરવું પડે કે ભાઈ ઇમ્પ્રુવિંગ એક્સપેરિમેન્ટલ ટેકનિક્સ એટલે કે આ પ્રકારના એક્સપેરિમેન્ટ તમારે વારંવાર કરાવવા પડે તો તમારી આ પ્રકારની એરર જે છે એ નિગ્લિકેટ થઈ શકે છે એટલે કે મિનિમાઇઝ થઈ શકે છે. બીજું છે કે ભાઈ સિલેક્ટિંગ અ બેટર ઇન્સ્ટ્રુમેન્ટ. જુઓ જેમ મેં તમને કીધું કે લેપટોપમાં જે છે એ મેં ફૂટપટ્ટીથી માપ્યું તો કંઈક અલગ વેલ્યુ આવી અને વર્નિયર કેલિપરથી માપ્યું તો એમાં અલગ વેલ્યુ આવી. તો મારે ખરેખર અગર માપવી હોય તો મારે ખરેખર વર્નિયર કેલિપર્સથી જે છે માપવાની. તો એટલે આનું લખ્યું છે કે ભાઈ સિલેક્ટિંગ બેટર ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ થર્ડ વન ઇઝ રિમૂવિંગ પર્સનલ બાયસ એઝ ફાર એઝ પોસિબલ. તો જો મિત્રો આમાંથી હું એવું કન્સિડર કરી શકું છું કે DDCT માં આવો ક્વેશ્ચન પૂછાઈ શકાય કે ભાઈ સિસ્ટમેટિક એરર કેન બી મિનિમાઇઝ બાય, તો એમાં ABCD લખ્યું હશે અને મેન્શન કરી દીધું હશે કે કયું આ વાળું જે છે એ ખોટું છે એટલે કે કયું આ વસ્તુ નહીં આવે. તો તમારે એમાં લખ્યું હશે કે ભાઈ ઇમ્પ્રુવિંગ એક્સપેરિમેન્ટલ ટેકનિક્સ, તો એ કરેક્ટ છે. બીજા નંબરનું કદાચ મેન્શન કરી દીધું હશે કે ભાઈ સિલેક્ટિંગ બેટર ઇન્સ્ટ્રુમેન્ટ, તો આ પણ કરેક્ટ છે. અને ત્રીજું જે છે રિમૂવિંગ પર્સનલ બાયસ એઝ ફાર એઝ પોસિબલ, તો એ વાળું C નંબરનું આપે છે. તો ત્રીજા નંબરનું આટલા થઈ ગયા અને ચોથા નંબરનું કંઈક બીજું જ આપ્યું હશે તો એ તમારો આન્સર ખોટો છે. ઓકે, તો આ વસ્તુ લખી લ્યો. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ રેન્ડમ એરર્સ. તો રેન્ડમ એરર્સ શું છે? તો the random errors are those errors which occurs irregularly and hence are random with respect to sign and size. This can arise due to random and unpredictable fluctuations in experimental conditions. જુઓ મિત્રો આ વસ્તુ મજાક નથી, આવું પૂછાઈ શકે છે કે કયા પ્રકારની એરર જે છે એ રેન્ડમ એન્ડ અનપ્રિડિક્ટેબલ ફ્લક્ચ્યુએશન્સ ના એક્સપેરિમેન્ટલ કન્ડિશન્સ પ્રમાણે થતી હોય છે. તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ પ્રકારની એરર્સને આપણે રેન્ડમ એરર્સ કહેવામાં આવે છે. કાં તો પછી ઇનકેસ તમને આવું પણ આપી દીધું હશે, એના એક્ઝામ્પલ્સ આપણે પેલા જોઈએ પછી હું તમને સવાલ કહું. ઓકે, તો અનપ્રિડિક્ટેબલ ફ્લક્ચ્યુએશન્સ ઇન ટેમ્પરેચર. તો રેન્ડમ એરર્સ જે છે તમે મેઝરમેન્ટ કરો છો જેમ કે ટેમ્પરેચર, તો ટેમ્પરેચર કેવું છે કે ભાઈ એક સેકન્ડે ચેન્જ થતું હોય, કરેક્ટ? તો ઘણી વખત જે છે તમે ટેમ્પરેચર મેઝર કર્યું તો 104 આવી ગયું, ઘણી વખત મેં મેઝર કર્યું તો 102 આવ્યું. એટલે મેં તમને કીધું હતું હમણાં જસ્ટ ગઈ સ્લાઇડમાં મેં એક્ઝામ્પલ આપ્યું તમને કે એક ભાઈએ કેવું ગણ્યું કે ભાઈ 104 ટેમ્પરેચર છે, તો એને પેલા સામેવાળા ભાઈને એવું કહી દીધું કે ભાઈ હા ભાઈ આની વેલ્યુ જે છે 100°C ટેમ્પરેચર છે. તો આ ફ્લક્ચ્યુએશન થતું હોય તો આપણે એક્ઝેક્ટલી એનું અમાઉન્ટ કહી ના શકાય, કરેક્ટ? બીજું આવે છે વોલ્ટેજ સપ્લાય, કે તમે એનો સપ્લાય કેટલો આપ્યો. તમે કદાચ તમારા ઘરમાં મીટર હશે, ઓકે, તો મીટરમાં બી તમે જઈને જુઓ આમ એનું ફ્લક્ચ્યુએશન થતું હોય, એકદમ પ્રોપર આમ અમાઉન્ટ નહીં હોય. તો તમે એનું વેલ્યુ અગર તમારે મેઝર કરવું હોય તો કોઈ બંને વચ્ચેની કોઈ એક વેલ્યુ તમે પુટ આઉટ કરો છો કે સપોઝ કરો કે મેઝર વેલ્યુ 1005 આવી કે પછી 1010 આવી કે પછી 900 સમથિંગ આવી, તો તમે આનું એવરેજ તમે એવું લખી શકો કે ભાઈ 1000 છે, કરેક્ટ? પછી મિકેનિકલ વાઇબ્રેશન ઓફ એક્સપેરિમેન્ટલ સેટઅપ્સ, પછી પર્સનલ એરર્સ બાય ધ ઓબ્ઝર્વિંગ, ટોકિંગ, રીડિંગ્સ વગેરે, આ બધું શેમાં આવે છે? રેન્ડમ એરર્સ. તો તમને એવું ક્વેશ્ચન પણ પૂછી શકાય છે કે ભાઈ અનપ્રિડિક્ટેબલ ફ્લક્ચ્યુએશન ટેમ્પરેચર, વોલ્ટેજ સપ્લાય, મિકેનિકલ વાઇબ્રેશન્સ, તો આ બધા જે છે શેમાં કયા એરર્સ છે, શેમાં આવી શકે, કયા એરરમાં આવી શકે. તમે એવું લખી શકો કે ભાઈ આ બધું એરર્સ જે છે રેન્ડમ એરર્સમાં આવે છે, રાઈટ? ત્યાર પછી હજી એક એક્ઝામ્પલની અગર હું વાત કરું તો when the same person repeats the same observation, it is very likely that he may get different readings every time. તો એને પણ જે છે આપણે રેન્ડમ એરર્સ કહી શકાય. કોઈ એવો માણસ જે છે ઊભો છે અને આ લેપટોપની લેન્થ મેઝર કરે છે, એને ખબર પડી કે ભાઈ 42 આવી, કોઈ બીજો પર્સન છે એને મેઝર કર્યું ભાઈ 42.5 આવી. તો આ બધું ડિફરન્ટ ઓબ્ઝર્વેશન ડિફરન્ટ પર્સન થી થતું હોય છે. પછી આ પીપીટી નો આપણો લાસ્ટ ટોપિક હશે, એ છે લીસ્ટ કાઉન્ટ એરર. તો the smallest value that can be measured by the measuring instrument is called its least count. જો તમારે સ્મોલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય ને, જેમ કે તમે આ વસ્તુ ક્યાંક આગળ સાંભળી હશે કે અગર માઇક્રોમીટર છે તમારી પાસે, તો તમે આ જે માથાનો વાળ બી હોય ને તો એની આપણે વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય વિથ ધ હેલ્પ ઓફ માઇક્રોમીટર. ઓકે, તો એની રીડિંગ વેલ્યુ શું છે, એનું એલસી શું છે હમણાં આપણે જોઈએ, ડોન્ટ વરી. તો ઓલ ધ રીડિંગ ઓર મેઝર્ડ વેલ્યુ આર ગુડ only up to this value. Okay, તો the least count error
is the error associated with the resolution of the instrument. For example, a vernier caliper has the least count as 0.01 centimeter. A spirometer may have a least count of 0.001 centimeter, right? અહીંયા સેન્ટીમીટર છે. તો least count error belongs to the category of random errors, but within a limited size it occurs with both systematic and random errors. If we use a meter scale for a measuring of length, it may have graduations at 1 mm division scale, spacing or interval, right? Using instruments of higher precision, improving experimental ટેકનિક્સ. જો આપણે કોઈ એવું હાયર પ્રિસિઝન તમારે મેળવવું હોય તો આપણે કોઈ ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સો વી કેન રિડ્યુસ ધ લીસ્ટ કાઉન્ટ એરર્સ and repeating the observation several times and taking the arithmetic mean of all the observation, that means value would be very close to the true value of measured quality, right? તમારે કેવું કરવું પડશે? રિપીટિંગ ઓબ્ઝર્વેશન્સ કરવા પડશે, ઘડે પડે વારે વારે એને ઘણી વખત જે છે રિપીટેડ એવું કરવું પડશે. તો તમને એટ ધી એન્ડ શું મળશે? એક પ્રકારની મીન વેલ્યુ મળશે જે તમારું એકચ્યુઅલ ડાયમેન્શન્સના વેરી ક્લોઝ હશે, ટ્રુ વેલ્યુના વેરી ક્લોઝ હશે. તો આ તમારી મેઝર્ડ ક્વોલિટી થઈ ગઈ. મિત્રો, આઈ હોપ કે તમને આ લેક્ચર સિરીઝ બહુ હેલ્પફુલ થઈ હશે. ત્યાર પછી આપણે નોટ પેનનો ઉપયોગ કરીને હું તમને થોડા એરર્સ જે આપણી બાકી રહી ગઈ છે તો એના ડેફિનેશન તેમજ એના એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરીશું. અને મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે આ જે DDCT ની એક્ઝામનો સિલેબસ છે તમને કવર કરી દઉં. જો તમારા તરફથી મને રિસ્પોન્સ સારો મળશે તો આઈ પ્રોમિસ હું આ DDCT નો સિલેબસ પૂરેપૂરો એક્સપ્લેન કરી દઈશ, જેમ આપણી એપ્રિલમાં કદાચ એક્ઝામ કન્ડક્ટ થવાની છે, રાઈટ? તો તમારે તૈયારી પણ જે છે અત્યારથી જ શરૂ કરવી પડશે, કેમ કે નહીં તો પછી વચ્ચે મિડ એક્ઝામ આવી જશે તમારા કોલેજની, કેમ કે હજી છઠ્ઠું સેમેસ્ટર બી તમને બાકી છે, રાઈટ? પછી મિડ સેમ પતી ગયા પછી તમારી વાઇવા કાં તો પછી GTU ની પરીક્ષા. તો મિત્રો તમે આમાં ગૂંચવાઈ જશો. તો અત્યારે તમારી જોડે થોડો સમય છે તો એમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરો. એવું નથી કે હું કે ફક્ત મારા જ વિડીયો જો, તમે બીજા પણ રિસોર્સિસનો ઉપયોગ કરી શકો છો, નો ઇશ્યુ. પણ મને પણ થોડો સપોર્ટ આપો, થોડો મોટિવેશન મને મળશે તો હું આગળ જે છે વિડીયો કન્ટિન્યુ કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.